બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે। વડગામમાં 8.62 ઇંચ, પાલનપુરમાં 6.14 ઇંચ અને દાંતીવાડામાં 6 ઇંચ વરસાદ નોંધાયો। પાલનપુરમાં મફતપુરા અને ઢુંડિયાવાડી વિસ્તારમાં ઢીચણ સુધી પાણી ભરાતા રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ધાનેરાની સરકારી કચેરીઓ બહાર પણ પાણી ભરાયા। ભારે વરસાદે ટ્રાફિક અને રોજિંદા જીવનને અસર કરી। વહીવટી તંત્ર સતર્ક બન્યું અને લોકોને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે વડગામમાં 4 કલાકમાં 8.60 ઇંચ, દાંતીવાડામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। પાલનપુર શહેરમાં પણ ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। પાલનપુર, દાંતીવાડા અને વડગામમાં સ્કૂલોમાં રજા જાહેર કરાઈ। બનાસકાંઠાના ગામડાઓમાં કમર સુધીના પાણી ભરાતા ભરાયા અને જનજીવન પર તેની માઠી અસર જોવા મળી। રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા, જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થયું છે। ધાનેરા, પાંથાવાડા પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। વહેલી સવારથી ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને પણ નુકસાન થયું। ડીસા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા તો બનાસકાંઠાની અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ। નાના ચેકડેમો પણ પાણીથી ભરાઈ ગયા, જેના કારણે સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે। બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી જનજીવન પર અસર દેખાઈ। પાલનપુરની બ્રિજેશ્વર કોલોની બેટમાં ફેરવાઈ। જાહેર માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો। 10 થી વધુ ગામોને જોડતો માર્ગ બંધ થયો। ઢીચણસમા પાણી ભરાતા સ્થાનિકો હેરાન પરેશાન છે। બનાસકાંઠા ડેરી રોડ પર વરસાદી પાણી ભરાયા છે। બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે કલેક્ટર અને એસપી નિવાસસ્થાન નજીક પાણી ભરાયા। ઢીચણસમા પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું। પાલનપુરના ડીપી વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ અને માનસરોવર રોડ પર દિવાલ ધરાશાયી થઈ છે। આજ અંગે વધુ વાત કરીશું સંવાદદાતા ધ્રુવ ઓનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, ભારે વરસાદ છે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે, કેવો માહોલ? જી ચોક્કસથી જે રીતે વહેલી સવારથી જે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે, જે રીતે મોડી રાત્રે વરસાદ પડ્યો હતો, વહેલી સવાર સુધી પણ અત્યારે પણ વરસાદ ચાલુ છે। અવિરત વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે। બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે। વડગામના અંદર સૌથી વધુ વરસાદ નોંધાયો છે। તે બાદ પાલનપુરની વાત કરીએ તો પાલનપુરમાં જે 4 કલાકના અંદર 7 ઇંચ જેટલો વરસાદ થયો છે। ધાનેરામાં જે રેલ નદી છે તેના પણ પાણી આવ્યું છે। રેલ નદી પણ અત્યારે બે કાંઠે વહેતી થઈ છે। નદી નાળાઓ છલકાયા છે, જે રીતે પાલનપુરના નીચાણવાળા વિસ્તારો છે તેના અંદર ઘૂંટણસમા પાણી ભરાયા છે। બેદરાજપુરા જે જવાનો જે મુખ્ય માર્ગ છે તેના અંદર પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે। વાહન ચાલકોને ભારે યાતાયાતના મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે રીતે બાઇક સવાર હોય છે તે પોતાનું વાહન લઈને જતા હોય છે અને વધુ પાણી હોવાના કારણે પોતાનું વાહન પણ તે બંધ થઈ જતું હોય છે અને તેને ધક્કો મારીને આગળ ખસેડવાની ફરજ પડતી હોય છે। આ પ્રમાણની જે પરિસ્થિતિ છે તે પાલનપુર શહેરી વિસ્તારના અંદર અત્યારે બનવા પામી છે। ખાસ કરીને વાત કરવા તો પાલનપુર જે વરસાદી પાણી ભરાયા છે, એસપી કચેરી હોય કે જે મુખ્ય જે કચેરીઓ હોય ત્યાં આગળ પણ વરસાદી પાણી ભરાયા છે। જે રીતે ડીપીઓ સાથે જીએસટીવી ટેલિફોનિક વાતચીત કરતા તેઓ પણ જણાવ્યું છે કે જે વિસ્તારોના અંદર વધુ વરસાદ છે ત્યાં આગળ અમે પ્રાથમિક શાળાઓની અંદર રજા જાહેર કરી છે। આ એક મહત્વનો નિર્ણય છે, કારણ કે જે રીતે શાળાઓ, કોલેજો હોય અને વિસ્તારોના અંદર પણ વરસાદી પાણી ભરાયા છે। પ્રાથમિક શાળાઓના અંદર વરસાદી પાણી ભરાવાના કારણે જે શાળાના અંદર આવતા બાળકો છે તેઓને પણ મુશ્કેલી પડતી હોય છે અને આ જ કારણોસર જે રીતે આ મહત્વનો નિર્ણય હાલ ડીપીઓ દ્વારા લેવામાં આવ્યો છે। આ રીતે જે રીતે પાલનપુર શહેરી વિસ્તારની વાત કરવામાં તો ત્યાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, જે રીતે તેના કારણે જે લોકો છે તેને પણ મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે। ઘર વખરીના અંદર પણ જે રીતે ઘરો હોય છે તેના અંદર પાણી ભરાયા છે, ઘર વખરીને પણ નુકસાન આવ્યું છે। આ રીતે શહેરી વિસ્તારો છે તેના અંદર વરસાદી પાણી ભરાયા છે। વડગામ સહિતના જે ઇકબાલગંજ સાઈડ, અમીરગઢ સહિતના વિસ્તારો છે તેના અંદર પણ વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો હતો અને તે વિસ્તારોના અંદર પણ પાણી ભરાયા છે। ખેતરો પણ ક્યાંક બેટમાં ફરવાયા છે, એવા દ્રશ્યો પણ જોવા મળ્યા। સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। આભાર ધ્રુવ, માહિતી આપવા માટે।